મિત્રો દેવભૂમિ ઉત્તરાખંડથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું આપનો દોસ્ત પ્રકાશ બુઆ અને હાલ હું બેકગ્રાઉન્ડમાં તમે જોયું છે હરિદ્વારની ભૂમિ ઉપર આવી ચૂક્યો છું અને મા ગંગાના દર્શન સાથે અમે અમારી આજની આ ધાર્મિક યાત્રાનો શુભ આરંભ કર્યો છે અને કહેવાય ને મિત્રો કે હરિદ્વાર એટલે સ્વર્ગનું દ્વાર, હરિને મળવા માટેનું દ્વાર અને ખાસ કરીને ચાર ધામની જે આ યાત્રાને આપણે અહીંથી એન્ટર કરીએ તો આ હરિદ્વારથી જ એન્ટર થવાય એટલે કદાચ આ ભૌગોલિક પરિસ્થિતિ આવી છે આ સિટીની, આ ધામની, એટલે જ કદાચ એનું નામ હરિદ્વાર પડ્યું છે. પણ હરિદ્વાર કહેવાય એટલે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિની સાત્વિક અને સનાતનની ભૂમિ કહેવાય અને મા ગંગેનો એવો આ જગ્યા ઉપર પ્રભાવ છે અને માતાજીનો અહીંયા એટલો બધો એમ કહેવાય ને કે ભાઈ એનો રૌદ્ર રૂપ તમને જોવા મળે અને ખરેખર એની ઠંડી શીતળતામાં નાહવાની પણ ખૂબ મજા આવે. તો ચાલો ગંગા નદીની અંદર આપણે આચમન પણ કરવું છે અને સાથે સાથે સૃષ્ટિના જીવ માત્રની કલ્યાણની વાત પણ કરવી છે અને માના ચરણમાં કઈક એવી અરજ લગાવવી છે જેથી કરીને જીવ માત્રનું કલ્યાણ થાય. જય સિયારામ, જય સનાતન. મિત્રો હરિદ્વારની ભૂમિ ઉપર ખરેખર આખી ભૂમિ જ આ તો દેવભૂમિ કહેવાય પણ અહીંયા પણ ઘણા એવા ઐતિહાસિક મંદિરો છે કે જ્યાંના આપણે દર્શન કરીએ તો ખરેખર એના ઇતિહાસોમાં પણ નામ છે, પુરાણોમાં પણ એના નામ છે. ઉપર જે રીતે તમને તસવીરમાં નજર આવે છે તેમ મનસા દેવી માતાજીનું પણ અહીંયા મંદિર છે અને માતાજી સાક્ષાત બિરાજમાન છે અને એવું કહેવાય છે કે પોતાના મનની કોઈ પણ સાત્વિક ઈચ્છા તમે અહીંયા માતાજીના નામ ઉપર લઈને આવો છો, એના પટાંગણમાં લઈને આવો છો તો તે મનસા દેવી ચોક્કસથી પૂરી કરે છે. અને બસ આપણે પણ આપણી કઈ મનોકામના હોય, આપણી કઈ અરજ હોય તેવા ભાવ સાથે અને સાત્વિક ભાવ સાથે માના દર્શન કરવા છે. અમે ત્યાં પણ જવાના છીએ. તો ચાલો બની રહેજો વિડીયોમાં. ગંગા માતાજીનું જે મુખ્ય મંદિર છે તેના પણ હું દર્શન કરાવીશ. માતાજીને કહેવાય ને કે એના ખોળાની અંદર અમારે રમવું પણ છે, અમારે સ્નાન કરવા પણ જવું છે. તે બધા જ આમાં હું પાઠ તમને બતાવવાનો છું. બની રહેજો, સાથે મળીને ગંગા કિનારાનો આપણે આનંદ કરીએ. જય હો માં ગંગા મૈયા કી, હર હર ગંગે. મિત્રો આપણે હરકી પોડી જે ઘાટ છે તેના તરફ આવીએ એટલે ઘાટની ચારે બાજુ આપણને મંદિર દેખાય છે. અનેક દેવી દેવતાઓનું મંદિર છે અને ખાસ કરીને ગંગા મંદિર વધારે દેખાય છે અને બધા જ મંદિરમાં એમ લખ્યું છે મુખ્ય ગંગા મંદિર, પ્રાચીન ગંગા મંદિર. પણ હવે આમાં સાચું કયું છે એ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી તો ભલે ભગવાન તો છે જ અને સનાતનની કહેવાય ને કે ધજા ફરકે છે. બસ જો તો આનંદ આનંદ અને આનંદ અને જ્યાં હોય ત્યાં હર હર ગંગેના નાદ સંભળાય છે. આ જે સ્થળ ઉપર અમે છીએ તે ગંગા મૈયાનું સૌથી જૂનું મંદિર અને પ્રાચીન મંદિર આ છે એમ કહેવાય છે અને ગંગાનું સાનિધ્ય છે અને ત્યાં આપણે બધાને આપણે હિન્દુ ધર્મમાં માન્યતા એવી છે કે ગંગામાં આપણા પાપ ધોવાય છે. પણ જ્યાં સુધી મને ખબર છે અને કોઈક મહાપુરુષે કીધું છે કે અજાણતા થયેલા પાપ ગંગાજી અવશ્ય ધોવે છે, બાકી હાથે કરીને ઊભા કરેલા પાપમાં ગંગા નથી ધોતું. તો ચાલો ગંગા મૈયાનું આચમન કરીએ, એમાં સ્નાન કરીએ અને સાથે મળીને આનંદ કરીએ. અને તમારા બધાના નામની, તમારા બધાના પૂર્વજોના નામની હું ડૂબકી લગાવીને બધાને વિશ્વ કલ્યાણની ભાવના સાથેની એક માતાજીને અરજ કરવાનો છું. તો ચાલો સાથે મળીને ગંગાજીનો આપણે આનંદ લઈએ. જય સિયારામ, હર હર ગંગે. તો મિત્રો હરિદ્વાર ગંગા દર્શન કર્યા, ગંગા સ્નાન કર્યું અને ત્યારબાદ હવે ગાડી અમારી નિરંજની અખાડા પાર્કિંગની અંદર અમે પાર્ક કરી દીધી
અને પછી હરિદ્વારની સફરે નીકળી ગયા. હવે રસ્તામાં જે કઈ સારા સારા મંદિર અથવા તો આ હરિદ્વારની સિરીઝમાં આપણને હું કોશિશ મારી એવી કરીશ કે પૂરેપૂરા હરિદ્વારના દર્શન હું તમને આ સિરીઝની અંદર કરાવું. તો ગાડી પાર્ક કર્યા બાદ અમે એક ઓટો રિક્ષા આખા દિવસ માટે ભાડે કરી લીધી અને હાલ અમે નીકળી ગયા છીએ. અને હવે જોઈએ ઓટો રિક્ષાવાળા ભાઈ કયા મંદિર અમને લઈ જાય છે તે પણ અમે આગળ તમને બતાવશું. તો બની રહેજો વિડીયોમાં, ખાસ મજા આવવાની છે, સાથે મળીને આનંદ કરશું. અને આ બ્લોગ હું અહીંયા પૂર્ણ કરું છું અને બીજું નેક્સ્ટ બ્લોગ હવે આની પછીના એપિસોડમાં જે કાંઈ તમને જોવા મળશે તે હરિદ્વારના તમામ જે મેન ફરવાલાયક યાત્રાધામો છે કે જ્યાં જવું જ જોઈએ તે બધા બ્લોગની હું તમને સફર કરાવવાનો છું. તો બની રહેજો, ખૂબ મજા આવશે, સાથે મળીને આનંદ કરશું. જય સિયારામ, હર હર ગંગે.